હવે જોઈશું સમાચાર વિસ્તારથી। લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ છે। ત્યારે ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર અને ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે નવસારી બેઠક પર વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું। તો જામનગર બેઠક પર ભાજપના પૂનમબેન માડમ, રાજકોટ બેઠક પર કોંગ્રેસના પરેશ ધાનાણી અને મહેસાણા બેઠક પર કોંગ્રેસના રામજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી। ગુરુવારે નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર CR પાટીલ, CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના સમર્થકો સાથે મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી હતી। નવસારીમાં આવેલા મધ્યસ્થ કાર્યાલયથી રેલીની શરૂઆત થઈ હતી। ફૂલોથી શણગારેલી ગાડીમાં પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનાઓએ રેલી યોજી હતી। રેલીમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા। મહિલાઓ રેલીમાં ગરબે રમતી નજરે પડી હતી તો ગીતા રબારીએ ગીતો લલકાર્યા હતા। રેલી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આ વચ્ચે પાટીલ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા, જેથી આજે તેમને ઉમેદવારી નોંધાવી હતી। નવસારી લોકસભાના ભાજપના ઉમેદવાર CR પાટીલ નિવાસસ્થાનેથી ફોર્મ ભરવા પોતાના પરિવાર સહિત અન્ય નેતાઓ સાથે સવારે રવાના થયા હતા। ધારાસભ્ય, મહામંત્રી, શાસક પક્ષ નેતા સહિતના મહાનુભાવો તેમની સાથે નવસારી જવા રવાના થયા હતા। આજે પાટીલ પરિવાર પણ એમની સાથે નિવાસસ્થાનેથી નવસારી ફોર્મ ભરવા જોડાયા હતા। ગતરોજ નવસારીમાં CR પાટીલનો ભવ્ય રોડ શો યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ હાજર રહ્યા હતા। વિજય મુહૂર્ત ચૂકી જવાથી ગતરોજ પાટીલે ફોર્મ ભરવાનું મુલતવી રાખી આજે પોતાનું નામાંકન રજૂ કર્યું હતું। નમસ્કાર મિત્રો, આજે 25 નવસારી લોકસભામાં ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી JP નડ્ડાજી અને પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે, એના માટે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। 3 વખત નવસારી સંસદીય મત વિસ્તારના 100 મતદાતા જે રીતે પાર્ટીના માધ્યમથી મને મત આપીને જીતાડ્યો છે, એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। નવસારી લોકસભા બેઠક પર ફોર્મ ભરવાના અંતિમ દિવસે વિજય મુહૂર્તમાં ભાજપના CR પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોની કલેક્ટર કચેરી પર મુલાકાત થઈ હતી। આ સમયે કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈએ પાટીલની નજીક જઈ કાનમાં કંઈક કહ્યું હતું, જે સાંભળી પાટીલ હાસ્યા હતા અને ત્યાંથી આગળ જવા રવાના થયા હતા। નવસારી લોકસભા ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના ઉમેદવાર નેસદ દેસાઈએ વિધિવત ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી। નેસદ દેસાઈએ નવસારી ખાતેથી ભવ્ય રેલી સ્વરૂપે સમર્થકો સાથે નવસારી જઈને ફોર્મ ભર્યું હતું। નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈએ 19મી એપ્રિલના રોજ નવસારીથી તેમના સમર્થકો સાથે ભવ્ય રેલી આકારે પહોંચી ફોર્મ ભર્યું હતું। ત્યારબાદ નવસારીના મટવાડ શાળા કમ્પાઉન્ડથી દાંડી ખાતે પદયાત્રા કરી ગાંધી વંદના અને સત્યાગ્રહ કરી નવસારી લોકસભા મત વિસ્તારના મતદારોને ગાંધીજીને વિચારધારાનો સંદેશ આપ્યો હતો। નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર અને સ્વાતંત્ર્ય સેનાની પરિવારમાંથી આવતા નૈશદ દેસાઈએ શુક્રવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરત સ્થિત ઈશ્વર ફાર્મથી બંડી અને ધોતી પહેરી તેમજ હાથમાં લાકડી પરિધાન કરી અને અનોખા પ્રયોગ સાથે કાર્યકરો તેમજ તેમના સમર્થકો સાથે ભવ્ય રેલી આકારે પ્રસ્થાન કરી હતી। સુરત શહેરના અંબાનગર, સોશિયો સર્કલ, ઉધના 3 રસ્તા, દક્ષેશ્વર મહાદેવ મંદિર થઈને ભેસ્તાન 4 રસ્તા, સચિન, કંસાડ સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ નવસારી પહોંચી તેમનું લોકસભા ઉમેદવાર તરીકેનું નામાંકન ભર્યું હતું। આ પહેલા તેઓ રેલી આકારે નવસારી જતી વખતે રેલીના રૂટમાં આવતા ભેસ્તાન સ્થિત અખંડ ભારતના નિર્માણ માટે લોખંડી પુરુષ સરદાર પટેલની प्रतिमाને વંદન કર્યું હતું। ગઠબંધનના ઉમેદવાર નૈશદ દેસાઈએ ફોર્મ ભર્યા બાદ નવસારીના મઢવાડ ખાતે શાળા કમ્પાઉન્ડથી દાંડી સુધી પદયાત્રા કરી ગાંધી વંદના અને સત્યાગ્રહ કરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધી અંગ્રેજો સામે ન્યાય માટે કરેલ 1930ના મીઠાના સત્યાગ્રહનો સંદેશ યાદ અપાવવાની સાથે આ દેશના બંધારણને અકબંધ રાખવાનો નવસારી લોકસભા મત વિસ્તારના મતદારોને સંદેશ પાઠવ્યો હતો।
અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 આ વખતે ખૂબ જ રસપ્રદ બની રહેવાની છે. એક બાજુ મુખ્ય હરીફ ઉમેદવાર પાસે સત્તા, સંપત્તિ અને કાર્યકર્તાની ફોજ છે, તો બીજી બાજુ સ્વાતંત્ર્ય સેનાની પરિવારમાંથી આવતા પરિવારના ગાંધી વિચારધારા સાથે સંકળાયેલા ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈ છે, જેમની પાસે સંપૂર્ણ સાદગી છે. ત્યારે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પરિણામ કોઈ પણ હોય, મુખ્ય બે રાજકીય પક્ષ પૈકી ઉમેદવારની તરફેણમાં આવે, પરંતુ એક વાત ચોક્કસ છે કે નવસારી લોકસભા બેઠકની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહેવાની શક્યતા દેખાઈ રહી છે. નવસારીના મીડિયા પ્રેમીઓ, મીડિયાજનોએ મને સંદેશો આપ્યો હતો કે સરસ્વતીના ઉપાસક અને સત્યવીર સોક્રેટિસને ગાંધીજીના વારસ એવા નવસારીના મીડિયાજનોએ મને આદેશ આપ્યો હતો કે દાંડીના મહાત્મા ગાંધી ભૂલાઈ ગયા છે. મોદી સાહેબે, પાટીલ સાહેબે મહાત્મા ગાંધીનું નિકંદન કાઢી નાખ્યું છે, એટલે ગાંધી ડ્રેસ પહેરીને ઉમેદવારી કરી છે. દેશની લોકશાહી, સ્વતંત્રતાને બચાવવા, સમાનતા પ્રસ્થાપિત કરવા આ અમારી ઉમેદવારી છે. અમે ગાંધી વંદના કરીને દાંડી યાત્રા કરવા તરફ જઈ રહ્યા છીએ. જ્યારે નૈશદ દેસાઈ ફોર્મ ભરીને આજે પોતાની ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટીની પસંદગી બન્યા છે, ત્યારે હંમેશાની જેમ ગાંધીના સહારે તેઓ ફરી એકવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે અને હવે પોતાનો પ્રચાર પણ વેગવંતો બનાવશે એવું એમને જણાવ્યું હતું. લોકસભાની નીરસ ચાલતી ચૂંટણીમાં એકાએક ગરમીનો માહોલ આવ્યો છે. ઉમેદવારો હવે ફોર્મ ભરી રહ્યા છે, ત્યારે સુરત કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. વિશાળ રેલી યોજીને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ ગઠબંધનમાં રહેલી આમ આદમી પાર્ટીમાંથી અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આપેલા રાજીનામા અંગે કહ્યું કે બંને મારી દિલની નજીક છે, મારી સાથે જ છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમને પોતાનું ફોર્મ કલેક્ટરને સુપરત કર્યું હતું. કોંગ્રેસ વતી સુરત બેઠક પરથી નિલેશ કુંભાણી ઉમેદવારી કરી રહ્યા છે, ત્યારે તેના સહયોગી એવા આમ આદમી પાર્ટીના બે નેતાઓએ તેની પાર્ટીના સભ્યપદથી લઈને તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધા હતા, જેથી ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાતા નવીન સમીકરણો રચાયા છે. પાસમાંથી આપમાં જોડાયેલા ધાર્મિક અને અલ્પેશ યુવાનોમાં વર્ચસ્વ ધરાવે છે, ત્યારે નિલેશ કુંભાણી પણ એક સમયે બંને નેતાઓની સાથે ખભે ખભા મિલાવીને કામ કરતા હતા. ત્યારે નિલેશ કુંભાણી જ ઉમેદવાર છે. ત્યારે કોંગ્રેસનો હાથ અને નિલેશનો સાથ છોડીને અલ્પેશ અને ધાર્મિક આપનું જાડું છોડીને જતા રહ્યા છે. ત્યારે નિલેશ કુંભાણીએ કહ્યું કે એ લોકોએ આપનો સાથ છોડ્યો હોઈ શકે, પરંતુ મારા દિલની નજીક છે, જેથી ચૂંટણીમાં તેઓ મને સપોર્ટ કરશે તેનો વિશ્વાસ છે. અલ્પેશભાઈનું આમ આદમી પાર્ટીનું કોંગ્રેસનું ગઠબંધન મજબૂતાઈથી છે. આ વખતે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે, એમાં કોઈ બેમત નથી. અત્યારે લોકો એટલા બધા ભારતીય જનતા પાર્ટીથી ડરી ગયા, અમારા સમાજના લોકો, ઉદ્યોગપતિઓ એટલા બધા ડરી ગયા છે. અમારી સાથે ફોન નથી ઉપાડતા. અમારી કોંગ્રેસ પાર્ટીનું ખાતું સીઝ થઈ ગયું, છતાં આગેવાનો અમારી સાથે મજબૂતાઈથી ઊભા છે, પણ અમારી સાથે ફોટો પડાવતા ડરી રહ્યા છે. એ ડરમાંથી મુક્તિ મેળવવા માટે આ વખતે અમારા આગેવાનો પણ કોંગ્રેસ પાર્ટીને મત આપશે, એમાં કોઈ બે મત નથી. અલ્પેશભાઈ ને ધાર્મિકભાઈની મને ખ્યાલ નથી અને રાજીનામું આપ્યું કે નહીં, એ મારી સાથે દિલથી છે, એમાં કોઈ બે મત નથી. આ વખતે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે, એમાં કોઈ બે મત નથી. ભાજપમાંથી આ વખતે પૂર્વ સાંસદ અને રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશની જગ્યાએ મુકેશ દલાલને ટિકિટ આપીને સુરત લોકસભા બેઠક પર ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે એની સામે કોંગ્રેસ દ્વારા રહીને નિલેશ કુંભાણીને પોતાના ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે. ભાજપના ગઢ કહેવાતી સુરત બેઠક પર હવે બંને ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર દાખલ કરી દીધા બાદ ચૂંટણીના ગણતરીના દિવસો રહ્યા હોય બરાબરનો ચૂંટણી જંગ જામશે એવું દેખાઈ રહ્યું છે. ઓલપાડની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષ સ્થાને 3 દિવસીય સખી સહેલી સંઘે મતદાન કેમ્પેઇનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં સખી સહેલી સંઘે મતદાનનું પોસ્ટર અને સિગ્નેચર કેમ્પેઇન લોન્ચ કરવામાં આવ્યું હતું. લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધે અને ચૂંટણી પંચનો નો વોટર્સ ટુ બી લેફ્ટ બિહાઇન્ડનો હેતુ સિદ્ધ થાય, તેમજ લોકશાહીના પર્વમાં મહિલાઓ વધુમાં વધુ મતદાન કરે
તે માટે ઓલપાડ તાલુકાની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાનના ભાગરૂપે 3 દિવસીય સખી સહેલી સંગે મતદાન કેમ્પેનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે સખી સાથે સંવાદ કરતા કહ્યું હતું કે સુરત જિલ્લામાં 3 દિવસીય સખી સહેલી સંગે મતદાન અભિયાનનો મુખ્ય ઉદ્દેશ આગામી તારીખ 7મી મેના રોજ લોકસભાની ચૂંટણીમાં મહિલાઓ વધુ મતદાન દ્વારા પોતાના મતાધિકારોનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી બને તે છે. દરેક આંગણવાડીમાં મતદાન જાગૃતિ માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. સખી શપથ વિધિ સાથે સિગ્નેચર કેમ્પેન થકી મતદારોને મતદાન જાગૃતિ કરવામાં આવી રહ્યા છે. વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયત દ્વારા દરેક ગામના 4 થી 5 સખી મંડળની બહેનોના જૂથનું 100% મતદાન થશે, જેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. ચૂંટણીની શાહી માત્ર શાહી નથી, પણ તે લોકશાહીનું સન્માન છે, આપનું ગર્વ છે. વધુમાં શિવાની ગોયલે કહ્યું હતું કે લોકશાહીના પર્વમાં મુખ્ય 2 મહત્વની બાબતો હોય છે, જેમાં પહેલું મતદાનથી યોગ્ય પ્રતિનિધિઓની પસંદગી કરવાની હોય છે અને બીજું દેશનું ભવિષ્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથમાં હોય છે. તેમ પરિવારની ચાવી મહિલાઓ પાસે હોય છે. તેમને દરેક પરિવારની સાસુ, નણંદ, બહેન, વહુ અને સખી સહેલી સાથે અવશ્ય મતદાન કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે DRDAના ડિરેક્ટર BM પ્રજાપતિએ લોકશાહીના પર્વમાં મતદાનનું બહુમૂલ્ય સમજાવતા જણાવ્યું હતું કે દેશના વિકાસમાં દરેક વોટની કિંમત એક સરખી હોય છે. આ લોકશાહીમાં મતદાન એ નાગરિકોનો અવાજ છે. દેશ માટે આપણને આપણા વોટનું ગૌરવ હોવું જોઈએ. તેની કિંમત બહુમૂલ્ય છે. એટલે જ તો કહેવાય છે કે મત પવિત્ર અને કિંમતી છે. સહેલી સંઘે મતદાન કરવા અનુરોધ કર્યો હતો. મતદાન એ ગુપ્ત દાન છે. મત એ લોકશાહીનું હાર્દ છે. આ અવસરે પ્રાંત અધિકારી ઓલપાડ અને ICDS પ્રોગ્રામ ઓફિસર શ્રીના માર્ગદર્શન હેઠળ આ અભિયાનમાં મહિલા મતદારોને મતદાનના મહત્વ વિશે વિવિધ ફિલ્મનું નિદર્શન, મતદાન શપથ, મતદાનના દિવસે સાથે રાખવાના વિવિધ પુરાવા, મતદાન મથકે મોબાઈલ પ્રતિબંધ વિષય ઉપર માહિતી આપીને જાગૃત કરવામાં આવ્યા હતા. ત્યારે લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ મતદાન નોંધાય અને મહિલા મતદાતાઓ વધુ પ્રમાણમાં જાગૃત થાય તે માટે સખી સહેલી સંઘ મતદાન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજથી સુરત જિલ્લામાં સખી સહેલી સંઘે મતદાન કેમ્પેનની શરૂઆત કરવામાં આવી છે, જેમાં મુખ્ય ઉદ્દેશ્ય છે કે 7મી મઈ 2024ના રોજ જ્યારે લોકસભા ચૂંટણી માટે મતદાન થશે તે દિવસ મહત્તમથી મહત્તમ મહિલાઓ મતદાન મથક પર જઈને વોટિંગ કરે અને સુરત જિલ્લામાં ફિમેલ વોટિંગ રેશિયો સારી રહે. આ માટે આજથી દરેક આંગણવાડીમાં મતદાર જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન થઈ રહ્યા છે, શપથવિધિ થઈ રહી છે, વોટિંગ રિલેટેડ જે પણ અગત્યની સૂચનાઓ છે આ આપવામાં આવી રહ્યું છે, સિગ્નેચર કેમ્પેન થઈ રહ્યા છે. ઓલપાડ પ્રાંત અધિકારી પાર્થભાઈ તલસાણિયા, TDO હાર્દિકભાઈ ગઢવી, સંકલિત બાળ વિકાસ યોજનાના અધિકારી ભારતીબેન, ICDS પ્રોગ્રામ ઓફિસર શ્રી કોમલબેન ઠાકોર, મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયના આચાર્ય ભરતભાઈ પટેલ, પ્રાથમિક શિક્ષણ અધિકારી, સખી મંડળની બહેનો, આંગણવાડીની બહેનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ તેલ વેચાઈ રહ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. તેના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 60 જેટલા ડુપ્લિકેટ તેલના ડબ્બા અને સ્ટીકરો મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. એડિબલ ઓઇલ વેપારી સંઘના પ્રમુખ રૂપેશભાઈ વોરાને માહિતી મળી હતી કે લિંબાયત વિસ્તારમાં અમુક દુકાનદારો તિરુપતિ તેલના ડુપ્લિકેટ ડબ્બામાં ભેળસેળયુક્ત તેલનો વેપલો કરી રહ્યા છે, જેથી રૂપેશભાઈએ આ અંગે ઝોન 2માં DCP ભગીરથ ગઢવી અને લિંબાયત પોલીસ મથકના PIને જાણ કરી તેમની ટીમ સાથે રાખી તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન લિંબાયત વિસ્તારમાં આવેલી વિજયલક્ષ્મી સુપર સ્ટોર નામની દુકાનમાંથી 60 ડુપ્લિકેટ તેલના ડબ્બા અને અલગ અલગ બ્રાન્ડના 250 સ્ટીકર મળી આવ્યા હતા. આ સાથે ડુપ્લિકેટ તેલના ડબ્બા પર લગાવવામાં આવતા ઢાંકણા એટલે કે 250 કેપ્સ્યુલ પણ પોલીસે કબજે કર્યા હતા. હાલ પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી ભેળસેળ કરનારા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજ રોજ અમને એવી માહિતી ગઈકાલે મળી કે લિંબાયત વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં ખાદ્ય તેલોમાં એડલ્ટ્રેશન થઈ રહ્યું છે અને ડુપ્લિકેશન એનું થઈ રહ્યું છે અને એની અંદર અયોગ્ય તેલો લોકો દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે અને એની થોડી ડિટેલ મળી. એક જાગૃત નાગરિક તરીકે અને એક વેપારી એસોસિએશન રીતે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે એ બાબતમાં ઘટતું પગલાં લેવા જોઈએ. જે કાયદા પ્રમાણે જોગવાઈ છે એ પ્રમાણે પોલીસને લઈ અને અમે જે તે વેપારીનું નામ મળ્યું હતું એને ત્યાં તપાસ કરવા ગયા અને તપાસ કરવા જતાં ઘણી જગ્યા પર ગફલત માલુમ પડી. 8 જેટલા વેપારી ત્યાંથી ડુપ્લિકેટ તેલો અમને મળ્યા છે, જેની અંદર 200 થી 250 જેવા એની ઉપરના સ્ટીકર્સ છે કે 200-250 જેવી કેપ્સ્યુલ્સ એની ઉપર જે ડબ્બા પર લાગતી હોય છે તે મળી. લગભગ 50 થી 60 ડુપ્લિકેટ ડબ્બા પણ મળ્યા છે, જે લિંબાયત પોલીસ સ્ટેશનમાં પોલીસે પોતાના કબજામાં લઈ અને આગળની કાર્યવાહી હાથમાં ધરી છે. વેપારી એસોસિએશનના પ્રમુખ રૂપેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે ગ્રાહક સજાગ રહે તો અસલી અને નકલીનો તફાવત સમજી શકે છે અને તેઓએ અસલી અને નકલી જાણવા વિશેની માહિતી પણ આપી હતી. લોકસભા ચૂંટણીમાં શાંતિ અને સુલેહ ભંગ નહીં થાય એ માટે સુરત પોલીસ એક્શનમાં આવી છે અને શહેરમાં ભૂતકાળમાં વિવિધ ગુનામાં ઝડપાયેલા રીઢા ગુનેગારો વિરુદ્ધ પાસાની કાર્યવાહી શરૂ કરી છે, જેમાં 17 જેટલા આરોપીને પાસા હેઠળ ઝડપી પાડીને ગુજરાતની જુદી જુદી જેલ હવાલે કરાયા છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ કમિશનરની ગેરહાજરીને કારણે કાયદાકીય કામગીરીમાં વિક્ષેપ આવતો હતો. ખાસ કરીને ગુનાહિત કૃત્યો સાથે ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ ઝડપથી થતી ન હતી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળતાની સાથે કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે હાલ સુરતમાં વિવિધ ગુનામાં આરોપીઓને પોલીસ કમિશનર દ્વારા પાસા કરાયા છે. સુરત શહેરમાં બળજબરીથી નાણાં કઢાવી લેવાના ગુના, વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, મારામારી, બલાત્કાર, પોક્સો, છેડતીના ગુનાઓમાં પકડાયેલા તેમજ પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા પકડાયેલા કુલ 17 આરોપીઓ સામે પોલીસ કમિશનરે એક જ દિવસમાં પાસા હેઠળ કાર્યવાહી કરી અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી પાસા કરવાની કાર્યવાહી પોલીસ કમિશનરની ગેરહાજરીમાં બંધ થઈ ગઈ હતી. આવનાર ચૂંટણીને ધ્યાને રાખી અને સુરત સિટીમાં કાયદો અને વ્યવસ્થા સરસ રીતે જાળવી રહે તે માટે છેલ્લા અમુક સમયમાં જેટલા બી ગુનેગારો હતા, જો બુટલેગિંગ સાથે સંકળાયેલા હતા, મારામારીના બનાવોમાં સંકળાયેલા હતા, પ્રોપર્ટી ઓફેન્સીસમાં સંકળાયેલા હતા અને સાથોસાથ જાતિ સતામણી જैसे પોસ્કો એક્ટ વગેરેમાં આ પ્રકારના ગુનાઓમાં આ લોકો સામેલ હતા. તો એવા કુલ 17 જેટલા ગુનેગારો ઉપર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને આ અલગ અલગ જો રાજ્યોના અલગ અલગ જેલોમાં એના મોકલવામાં તજવીજ ચાલુ છે. અને સાથોસાથ કુલ 25 જેટલા ગુનેગારો છે જેના તડીપારની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે, જેના બી ટૂંક સમયમાં એના ઉપર બી નિર્ણય જો લાગતા વળગતા જો એસીપી એના તડીપાર ચલાવી રહ્યા છે એના ઉપર બી કાર્યવાહી થશે. પોલીસ કમિશનર પદે અનુપમસિંહ ગેહલોત નિયુક્ત થતાની સાથે જ શહેરના અસામાજિક તત્વો અને આરોપીઓ વચ્ચે ધાક ઊભી થશે. ગુનાહિત કૃત્યો સાથે સંકળાયેલા આરોપીઓને પાછા કરવાની સાથે સાથે તડીપાર કરવાની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કુલ 25 આરોપી સામે તડીપારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ કમિશનર દ્વારા પગલાં લેવાના શરૂ કરાયા છે. સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ નાળાવટમાં આવેલી પંડોળની પોળ વિસ્તારમાં એક મકાનની અગાસી પડી ભાંગતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં એક બાળકી ઇજાગ્રસ્ત થતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. નાનાવટ વિસ્તારમાં આવેલી પંડોલની પોળમાં મહાવીર દર્શન એપાર્ટમેન્ટ નામની ઇમારત આવી છે. આ ઇમારતની 5મા માળની ગેલેરી ગત રોજ અચાનક પડી ભાંગતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. આ ઘટનામાં ઇમારતની નીચે રમી રહેલી એક બાળકી ઇજાગ્રસ્ત થઈ હતી. ગેલેરીનો કાટમાળ બાળકી ઉપર પડતા તેને ઈજાઓ પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક રાંદેર વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ પણ તેની સારવાર ચાલી રહી છે. આ બનાવની જાણ થતાં ફાયર વિભાગ અને મહાનગરપાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ સમગ્ર ઘટના ગલીમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જતા અધિકારીઓએ જર્જરિત ભાગ તાત્કાલિક ધોરણે દૂર કરવા ઇમારતની રહીશોને નોટિસ ફટકારી છે.
સેન્ટ્રલ ઝોનમાં હાલ પણ અનેક ઇમારતો જર્જરિત છે અને તંત્ર દ્વારા ફક્ત ચોમાસા પહેલા નોટિસ આપી સંતોષ માની લેવામાં આવે છે. પાર્ટ ટાઈમ જોબ આપવાની લાલચ આપી હોટેલ બુકિંગના ટાસ્ક પૂર્ણ કરવાનું કહી લાખો પડાવનાર આરોપીઓને સાયબર ક્રાઇમે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ટેલિગ્રામ પર પાર્ટ ટાઈમ જોબ આપવાનું જણાવી હોટેલ બુકિંગના ટાસ્ક પૂર્ણ કરવાની સારું એવું વળતર મળશે તેમ જણાવી ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં 12,21,000થી વધુ પડાવી લેનાર નિકુંજ અનિલ મોરડિયા, હાર્દિક ઉર્ફે ભૂરી ઉર્ફે ભૂરો જોડિયા અને નિકુલ ઉર્ફે નનકો ઝિંઝાડાને ઝડપી પાડ્યા હતા. તો આરોપી નિકુંજ મોરડિયાએ 65,000 કમિશન લઈ ICICIનો એકાઉન્ટ હાર્દિકને આપ્યો હતો, જેને 25,000 કમિશન લઈ એકાઉન્ટ નિકુલ ઉર્ફે નનકોને આપ્યો હતો, જેને 20,000 કમિશન લઈ એકાઉન્ટ આગળ કોને મોકલ્યું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ગત વર્ષ 2023માં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR નંબર 83/2023ની અંદર જે ગુનો અનડિટેક્ટ હતો, સદર ગુનામાં ફરિયાદીને હોટેલ બુકિંગના અલગ અલગ ટાસ્ક આપી ફરિયાદીને શરૂઆતમાં કમિશન આપી અને ત્યારબાદ પૈસા એની પાસે ભરાવડાવીને અને પછી પૈસા નહીં ઉપાડી દઈને આશરે 12,29,000 જેટલી મોટી રકમનું ફરિયાદીશ્રી સાથે ફ્રોડ કરવામાં આવેલું હતું. સદર અનડિટેક્ટ ગુનાને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ડિટેક્ટ કરીને 3 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સદર ગુનાની અંદર મૂળ એકાઉન્ટ ધારક નિકુંજ દ્વારા 65,000ની જેટલી મોટી માતબર રકમ લઈને કરંટ એકાઉન્ટ આગળના આરોપીઓને ભાડે આપવામાં આવેલ છે અને દરેક આરોપીએ 65,000થી માંડી 20,000, 25,000 જેવી રકમ લઈ એકાઉન્ટ ભાડે આપી મેળાપીપણામાં ગુનો આચરીને આ ફ્રોડ કરેલ છે. હજુ આગળની કાર્યવાહી અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વીજ સમસ્યાઓ મુદ્દે પાલિકાના કોંગી સભ્યોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એન્જિનિયરને રજૂઆત કરી સમસ્યાઓનું નિરાકરણ નહીં થાય તો ચક્કાજામ અને કચેરીનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વોલ્ટેજ ડ્રોપ સહિતની સમસ્યાઓ અંગે આ વિસ્તારના પાલિકાના સભ્યોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એન્જિનિયરને રજૂઆત કરી હતી, જેના નિવારણ માટેની ખાતરી આપવામાં આવી હતી. જો કે તેનું પાલન નહીં કરવામાં આવે તો વીજ કંપનીનો ઘેરાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર 1 અને 2માં છેલ્લા 5 માસથી વોલ્ટેજ ડ્રોપની સમસ્યા ઉપરાંત સૂચિત ઓવરબ્રિજના કારણે આ વિસ્તારના વીજ પોલ હટાવવાની કામગીરી પણ કેટલાક સમયથી બંધ છે. આ મામલે કોંગ્રેસના સભ્યો શમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, ઇકબાલ કલકલ સહિતના અન્ય સભ્યોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ચીફ એન્જિનિયર સાથે ચર્ચા કરી તે અંગે રજૂઆત કરી હતી, જેના પ્રત્યુત્તરમાં એન્જિનિયર દ્વારા આગામી દિવસોમાં આ સમસ્યાના નિવારણ માટેની ખાતરી આપવામાં આવતા પાલિકા સભ્યોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. પણ જો સમસ્યાઓનું નિરાકરણ નહીં થાય તો આગામી દિવસોમાં ચક્કાજામ કરવા સાથે વીજ કચેરીનો ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ગુજરાતભરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે શું ગુજરાત વિદ્યુત બોર્ડ સ્માર્ટ બનશે ખરું? એવા સવાલો પ્રજા ઉઠાવી રહી છે. દાદરા નગર હવેલી ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી વીક અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં ફાયર વિભાગના કર્મચારીઓ સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. દાદરા નગર હવેલી અને દમણ દીવ ફાયર વિભાગ દ્વારા 14 એપ્રિલથી 20 એપ્રિલ દરમિયાન ફાયર સર્વિસ વીક તરીકે માનવામાં આવી રહ્યું છે, જે દરમિયાન કંપનીઓમાં અને શાળાઓમાં વિવિધ કાર્યક્રમ દ્વારા જાગૃતતા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા. ફાયર સર્વિસ વીકના સમાપન પ્રસંગે ફાયર વિભાગ કચેરી પરિસરથી રેલી કાઢવામાં આવી હતી, જેને ફાયર વિભાગના અધિકારી A.K. વાલાના હસ્તે લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. આ રેલી શહેરના ફાયર સ્ટેશનથી આમલી કુવારા, પોલીસ સ્ટેશનથી નારોલી 4 રસ્તા, શહીદ ચોક વિસ્તારમાં ફરી ટોકર ખાડા શાળા પરિસરમાં પૂર્ણ કરવામાં આવી હતી. આ રેલીમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત ફાયર વિભાગના अधिकारियों कर्मचारियों उपस्थित रहा था. आज अग्निशमन सेवा विभाग की ओर से हम 14 अप्रैल से 20 अप्रैल तक फायर सर्विस वीक का सेलिब्रेशन कर रहे हैं. इस अग्निशमन सेवा सुरक्षा सप्ताह के तहत आज के दिन हमने
अग्नि सुरक्षा जागरूकता रैली का आयोजन किया। इस रैली का जो मेन जो मकसद है, लोगों को अग्निशमन सुरक्षा के प्रति जागरूक करना, ज़्यादा से ज़्यादा लोगों में अग्नि सुरक्षा के प्रति जागरूकता आए, इसी मकसद से इस रैली का आयोजन किया था। इस सप्ताह के दौरान हम हर दिन पब्लिक अवेयरनेस प्रोग्राम करते हैं, चाहे स्कूल हो या इंडस्ट्रीज़ हो या कोई रेजिडेंशियल सोसाइटी हो। हर जगह पे हम इस 7 दिन के दौरान अलग अलग जगह पे अग्नि सुरक्षा जागरूकता अभियान चला रहे हैं। તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.